હેલો ફ્રેન્ડ્સ, લક્ષ્મીસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છીએ મસાલા ખીચડી। તો એના માટે મેં અહીંયા ખીચડી કલાક પહેલાં પલાળીને રાખી લીધેલી છે। દાળ લીધી છે તુવરની અને થોડીક મગની દાળ અંદર નાખી છે મેં। એમ કરીને પલાળીને કલાક રહેવા દીધી હતી, ધોઈને રાખી છે। એના માટે આપણે થોડાક વેજીટેબલ કટ કરીને રાખ્યા છે। આ વટાણા અને બટેકા છે તે રાખ્યા છે। બટેકા પાણીમાં રાખ્યા છે કાળા ના પડે એ માટે। અહીંયા થોડુંક મેં લીધું છે કોબીજ લીધી છે, થોડીક ડુંગળી છે, ગાજર લીધા છે। આમાં તમારે કેપ્સિકમ એડ કરવા હોય તો કરી શકો છો, પણ મેં નથી કર્યા। અને આ થોડાક મરચાં અને આદુ છે જે વઘાર માટે। તો આપણે વઘાર કરી લઈશું હવે ખીચડીનો। ફ્રેન્ડ્સ, આપણો વઘાર હવે આવી ગયો છે, તો આપણે એમાં રાઈ જીરું એડ કરીશું। થોડીક મેથી એડ કરી દઈશું। એક આવું ચકરી ફૂલ આવે છે, બાદિયું કહેવાય, તે એડ કરીશું। એક તમાલપત્ર એડ કરીશું, આટલું નાનું। લાલ મરચું એડ કરીશું। બે લવિંગ એડ કરીશું। નાનું તજનું લાકડું એડ કરી દઈશું અંદર। બરાબર હલાવી લઈશું બધું। આ મરચાં છે કટ કરેલા, લસણ અને મરચાં તે એડ કરી દઈશું। હિંગ એડ કરીશું થોડી। સિંગદાણા એડ કરીશું। બધું મિક્સ કરી લઈશું બરાબર। મેં આમાં ઘી અને તેલ નાખ્યું હતું બંને। તમારે એકલા તેલમાં બનાવી હોય તો બનાવી શકો, એકલા ઘીમાં બનાવી હોય તો બનાવી શકો। હું પહેલાં કહેવાનું ભૂલી ગઈ, તેલ અને ઘી બંને એડ કરીશ મેં। વઘારમાં હળદર એડ કરી દઈશું। મિક્સ કરી લઈશું। બધા શાકભાજી ધોઈને રાખ્યા હતા તે એડ કરી દઈશું હવે। આ એડ કરી દઈશું ગાજર, ડુંગળી, કોબીજ બધું જ એડ કરી દઈશું જોડે। મસાલો કરીશું બધો હવે। મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર। મરચું એડ કરીશું, તીખું તમારે જેટલું જોઈતું હોય એટલું મરચું એડ કરવાનું આપણે। ધાણા જીરું, હલાવી લઈશું બરાબર બધું। ઢાંકીને થોડીક વાર રહેવા દઈશું આપણે એને। હવે આપણે ખીચડી એડ કરી દઈશું એમાં। જે ખીચડી ધોઈને રાખી હતી, પાણી બે બધું નિતારી લીધું છે અંદરથી, એ એડ કરી દઈશું।
બરાબર હલાવી લઈશું બધું. પાણી એડ કરીશું અંદર આપણે. ગેસ ફૂલ કરી દઈશું. ફૂલ ગેસમાં જ આપણે એને ગરમ થવા દઈશું, જેથી જલ્દી ગરમ થઈ જાય. પછી ગેસ ધીમો કરી દઈશું. તો આપણી ખીચડી ચેક કરી લઈશું આપણે હવે. આવી ચડી ગઈ છે. હજુ થોડું પાણી એડ કરીશું, પણ આપણે ગરમ પાણી એડ કરીશું, ઠંડુ નથી કરવાનું એડ. હજુ ઢીલી રાખીશું એકદમ. અહીંયા મેં થોડાક મગ પાણીમાં, ગરમ પાણીમાં પલાળીને કલાક પહેલાં લઈ લીધા હતા. તો એ આખા મગ આપણે ખીચડીમાં એડ કરીશું. હજુ થોડીક વાર ચડશે એટલે આખા મગ બધા ચડી જશે. ધીમા તાપે આપણે એને થવા દઈશું હવે. હજુ 5 થી 10 મિનિટ થશે ખીચડી એકદમ ધીમા ગેસ ઉપર. તો આપણી ખીચડી હવે તૈયાર થઈ ગઈ છે. આપણે એમાં એક આ તડકો કરવાનો છે. એમાં મેં ઘી, કાજુ બદામ થોડાક નાખ્યા છે અંદર, લસણ અને મરચું, એનો તડકો કરીશું. જો તમારે કરવો હોય તો જ કરવાનું, નહીંતર નહીં કરવાનું. એમાં થોડુંક લાલ મરચું એડ કરીશું. એડ કરી દઈશું ખીચડીમાં. બસ આપણી ખીચડી હવે તૈયાર થઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈશું હવે. ખીચડી સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી મસાલા ખીચડી, વેજીટેબલથી ભરપૂર. એની સાથે મેં મીઠી કઢી સર્વ કરી છે અને આ શેકેલા પાપડ લીધા છે, જે આપણે ચોખાના પાપડ બનાવીએ છીએ તે શેકીને લીધા છે મેં. તમે આને દહીં સાથે પણ સર્વ કરી શકો છો. દહીં સાથે પણ સારી લાગે, કઢી સાથે પણ સારી લાગે છે. તો કેવી લાગી ફ્રેન્ડ મારી આ મસાલા ખીચડી તમને? જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. એન્જોય.